સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના ચાણસ્માના ઇટોદા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા અધિકારીઓ દોડતા થયા। એસડીએમ, મામલતદાર, પોલીસ કર્મચારી સહિત અનેક અધિકારીઓ ગામમાં પહોંચ્યા। જેસીબીની મદદથી ગામમાં ઘૂસેલા પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેનાલ તોડીને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી વરસાદ સાથે જ ચાણસ્માના ઇટોડા ગામમાં છે તે પાણી ઘૂસી ગયું છે અને પાણી છે તે પરા વિસ્તારના ઘરો સુધી પહોંચ્યું છે। વહીવટીતંત્ર લેટ તો જાગ્યું, પરંતુ અહીંયા પાણી નિકાલ કરવાની જે પ્રવૃત્તિ કરવી જોઈએ તે તમામ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ચાણસ્માના જે મામલતદાર છે, આપણે એમના જોડે સીધી વાત કરીશું। બેન, આ પાણી ક્યાંથી આવે છે અને કેટલા દિવસથી આ પાણી આવે છે? આ પાણી જે છે ઇટોદા ગોખરવાદ પછી આગળના જે ગામો છે કંબોઈ ને એ ગામોનું જે વરસાદી પાણી છે એ આ બાજુ આવી રહ્યું છે। કાલનું આ પાણી હતું, કાલે પાણી ઓછું હતું, જેના કારણે આગળ જે નાળાની અમે સફાઈ ચાલુ કરી અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો હતો। પણ રાત્રે થોડો જે વરસાદ થયો અને જેના કારણે પાણી અહીંયા વધારે આવ્યું, જેની અમને જાણ કરતા અમે તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ, માન્ય નિવાસી કલેક્ટર સાહેબ, માન્ય પ્રાંત અધિકારી સાહેબ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, મારા નાયબ મામલતદાર છે, પછી તાલુકા વિકાસ અધિકારી અહીંયા આવી ગયેલા હતા અને માન્ય કલેક્ટર સાહેબ, આરએસી સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા જેસીબી દ્વારા પાણીના નિકાલની કેનાલમાં નિકાલ કર્યો છે ને અત્યારે પાણી ઓસરતી ગયું છે। આ પાણી બીજા પરા વિસ્તારમાં પહોંચે છે, ત્યાં કેટલા લોકો રહેણાંક લોકો રહે છે અને ત્યાં શું નુકસાન છે? અત્યારે ત્યાં જે પરા નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં 15 થી 20 ઘર રહ્યા છે। ત્યાં ઘરોમાં તો પાણી નથી ગયા, પણ ઘરની બહારના વિસ્તારોમાં જે પાણી છે જેના કારણે લોકોને અત્યારે અમે શાળામાં રાખેલા છે અને ત્યાંથી પાણી અત્યારે ઓસરી રહ્યું છે। બાકી કોઈ જાનમાલને કોઈ નુકસાની થઈ નથી। અને બેન, હજી વધુ વરસાદ પડે તો નુકસાની તો થઈ શકે છે ને? હા, થઈ શકે છે। પાણી ત્યાં હશે તો અમે તાત્કાલિક એને લોકોને ત્યાં સ્થળાંતર કરાવી દઈશું અને આગળનો જે સર્વે હશે સર્વે અમે કરાવીશું નુકસાનીનો। બેન, અત્યારે આગાહી છે વરસાદની, અહીંયા કોઈ તમારી ટીમ રોકાવાની છે કે પોલીસ વ્યવસ્થા તેમજ અનેક ટીમો કોઈ રોકાવવામાં આવવાની છે? અમે અહીંયા તલાટી છે, મારા રેવન્યુ તલાટી છે, નાયબ મામલતદાર છે અને પોલીસને અમે અહીંયા રાખેલા જ છે, જેના કારણે કંઈ પણ તાત્કાલિક આકસ્મિક થાય તો અમને અને જિલ્લા કંટ્રોલ રૂમ અને તાલુકા કંટ્રોલ રૂમમાં અમને જાણ કરી શકે છે। ચોક્કસથી જણાવી દઉં કે જે રીતના મામલતદાર બેન જણાવી રહ્યા છે કે જે રીતના ઇટોડા ગામના અંદર જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જો ક્યાંક રાત્રિના સમયે જો પ્રવાહ વધશે તો અહીંયા બીજી બે ટીમ છે તે પણ અહીંયા રાખવામાં આવશે, કેમ કે કોઈ દુર્ઘટના મોટી ના સર્જાય તેને લઈને વહીવટી તંત્ર પણ ક્યાંક એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। ઇટોડા ગામમાં પાણી ઘૂસ્યા। ઇટોડાની આજુબાજુના ગામમાં પણ વરસાદી પાણી ફરી વળતા અધિકારીઓ દોડતા થયા।